આવશે, ભવિષ્યકાળને એક મોડેલથી દેખાડો છો વિલ. ઓકે, પણ શું કીધું છે કે 2030 સુધીમાં અહીંયા તમે ઊભા છો, આ ભવિષ્યકાળ છે આગળનો. ઓકે, તો 2030ની એક ડેડલાઇન તમને આપી છે. આની પહેલા કંઈક થઈ ચૂક્યું હશે, હંમેશા યાદ રાખો હેવ, હેઝ કે હેડ એઝ અ હેલ્પિંગ વર્બ ત્યારે એનો મતલબ બિફોર જેવો થાય છે. ઓકે, એની સેન્સ એવી મળે છે કે બિફોર. તો 2030 પહેલા, બિફોર 2030 આ ક્રિયા પૂરી થઈ ચૂકી હશે. તો એ વાતને તમે પરફેક્ટ મોડેલથી દેખાડો છો. આ વિલ મોડેલ છે, તો પરફેક્ટ મોડેલ શું? શબ્દોમાં ના પડો, પરફેક્ટ મોડેલ એટલે એની પાછળમાં હેવ જોડી દો. અને વાક્ય પાછું કેવું છે? લક્ષ્યાંકો પ્રાપ્ત બીજા દ્વારા કરવામાં આવે છે ને, ઇન્ડિયા એઝ અ નેશન દ્વારા લક્ષ્યાંકો પ્રાપ્ત થયા છે, તો બીજા દ્વારા પ્રાપ્ત થયા છે એટલે એને પેસિવ કરશો. તો વિલ હેવ પછી V3 આવે, તો આમાં લખશો તમે વિલ હેવ પછી બીન એડ કરશો અને પછી V3 લખશો. અન્ડરસ્ટુડ? તો ચલો આને ટ્રાય કરીએ. 2030 સુધીમાં લખો બાય નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંક. નવીનીકરણીય એટલે રિન્યુએબલ એનર્જી ગોલ્સ. તો બહુવચન છે. ઓકે, ફ્યુચર મોડેલ ડઝ નોટ કેર અબાઉટ સિંગ્યુલર પ્લુરલ. એ બધા માટે કેન તો કેન જ આવે, સિંગ્યુલર માટે કેન આવે, પ્લુરલ માટે કેન આવે. ઓકે, ગોલ્સ વિલ હેવ બીન, પ્રાપ્ત કરવું એટલે અચીવ કરવું. વિલ હેવ બીન અચીવડ, વિલ હેવ બીન. પણ આ મેઇન છે. ઓકે, આ કેમ ફોર્મ થયું ને એની સમજ તમારી પાકી હોવી જોઈએ. એક એક શબ્દની કે આ મોડેલ છે, આ પૂર્ણતા દેખાડે છે, અને બીન અચીવડ એ પેસિવનેસ દેખાડે છે.